કર્યો, મારાથી મરી જ નહીં, કારણ કે હું સાધુ છું. ઈશ્વર મારા હાથે આવું થવા જ નથી. ઘણા ઘણા એવા માખી માર હોય છે, એનું ચૂકે જ નહીં, ફટ દઈને મારી માખી ગઈ, નિર્વાણ. પૂજા પાઠ કરતી વખતે કોઈ દિવસ ક્રોધ ન કરવો. ત્રીજું, ઓફિસે, ખેતરે, ઘરની બહાર, બહાર ગામ જાઓ ત્યારે કોઈ દિવસ ખીજ ન કરવી. ચોથું, બાર ગામથી ઘરે આવો ત્યારે મહેરબાની કરીને ઘરમાં પ્રવેશ કરતી વખતે ગુસ્સો ન કરવો. પાંચમું, ભોજન કરતી વખતે ગુસ્સો ન કરવો. અને છઠ્ઠું, હવે જ્યારે સૂઈ જ જવાનું છે ત્યારે ક્રોધના વિકારને લઈને સુવાની કોશિશ ન કરો. નારદને ક્રોધ આવ્યો અને એવી ગાળો દીધી, શ્રાપ આપ્યો ભગવાન કે તમે મને દેવર્ષિમાંથી મનુષ્ય બનાવ્યો અને એમાં વાનરની આકૃતિ આપી, તો તમારે એક વખત ધરતી ઉપર મનુષ્ય થવું પડશે અને ત્યારે તમને વાનરાઓ જ મદદ કરશે, વાનર સિવાય કોઈ મદદ નહીં કરે. આવો શ્રાપ ફટકાર્યો છે. અને પછી જયારે ભગવાને એ ખેંચી લીધું બધું માયાનું આવરણ, તો નહીં તહ રમા ન રાજકુમારી. ગોસ્વામીજી કહે ત્યાં લક્ષ્મીજી પણ નથી ને પેલી વિશ્વ ભગવાનનું કૌતુક હતું. અને નારદ જ્યારે માયા મુક્ત થયા ત્યારે ભગવાનના ચરણમાં પડીને કહે, મૃષા હો મમ શ્રાપ કર. મહારાજ, મારા શ્રાપ ખોટા પડી જાઓ, મેં આપને ન કહેવાના વાક્યો કહ્યા, મને માફ કરો. ભગવાને કહ્યું, મમ ઈચ્છા. નારદ, એ તું બોલ્યો એ તારી ઈચ્છાથી નથી બોલ્યો, એની પાછળ પણ મારી જ પ્રેરણા છે, એટલે તું જરાય ચિંતા કરવા. પણ પ્રભુ, આ મેં જે અપરાધ કર્યો આમાંથી મુક્ત ક્યારે થાવ, મને શાંતિ. ત્યારે આ ચોપાઈ આવી છે કે જપ હું જાય શંકર સતનામ. 100 વાર શંકર નામનો જાપ કર નારદ, તો શ્રેષ્ઠ, વરિષ્ઠ અને ઈષ્ટના અપરાધમાંથી મુક્તિ મળશે. મારા ભાઈ બહેનો, આપણાથી ભગવાન કરે આવું ન થાય, પણ ક્યારેક થઈ જાય તો એ શાસ્ત્રોમાં તો 100 જુદા જુદા નામ છે. માનસ પિયુષકારે લખ્યું છે, એ ઘણા વખતથી જોયું નથી એટલે યાદ નથી, પણ શાસ્ત્રોમાંથી 100 નામ શંકર ભગવાનના કયા એ કદાચ માનસ પિયુષમાં છે. પણ હું તો હંમેશા પહેલેથી કહું છું કે માળા લઈને આવો અપરાધ થાય ત્યારે એક જ મિનિટે ન, 2-3 મિનિટ લાગે. તમારી જેવી ઝડપ, જેવી સ્પીડ, એના ઉપર આધાર છે. શંકર 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 શંકર. 108 વખતે બોલવાની જરૂર નથી, ખાલી 100 વાર શંકર નામનો જાપ કરો અને થયેલી બધી જ ભૂલનો સંતાપ વિસર્જિત થશે અને હૃદયમાં વિશ્રામની પ્રાપ્તિ થશે. આવું શંકર નામ છે સાહેબ. તમારી તો અટક જ શંકર છે, ભગવાનની દયા છે. અને આ પ્રેરણા લઈને સ્વામી બ્રહ્માનંદજી એક પદ લખ્યું, એમાં પણ એમણે એમ લખ્યું કે શિવ નામ જો ઉચ્ચારે તો સબ પાપ દોષ ટારે, બ્રહ્માનંદ ના બિસારે ભવ સિંધુ પાર તારા, શિવજી તેરી જટા મેં બહેતી હૈ ગંગ. મારું તો તમારા ઈષ્ટદેવનો કોઈ પણ મંત્ર હોય ને સાહેબ, મારું આમ વ્યક્તિગત તમે પૂછી નથી પણ સલાહ આપું. આપણે માણસ છીએ, 24 કલાકમાં કેટલાય અપરાધો થઈ જતા હોય, આપણે ન જાણતા અજાણતા બધું થતું હોય આપણાથી, આપણે માણસ છીએ. અમારા જયંત બાપા પાઠકે કવિતા લખેલી, દડ 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 દડી પડે ભાઈ માણસ છે, રમતા રમતા લડી પડે ભાઈ માણસ છે, હસતા હસતા રડી પડે ભાઈ માણસ છે. આપણે માણસ છીએ સાહેબ, એટલે ભૂલો થાય. એટલે તમે ઈષ્ટદેવ ગાયત્રી મંત્રનો જપ કરતો હોય તો કરો, પણ જો તમારી વાત આ જો ઉતરે તો રાત્રે સૂતા પહેલા શંકર નામનું 100 વખત સ્મરણ કરી લો. અને મારું કામ છે ને રાહત આપવા. તુલસીદાસજીએ 100 વખત લખ્યું છે, પણ મારું કામ છે રાહત આપવાનું. મારે તમને ભાર મુક્ત રાખવા છે ગમે તેમ કરીને, એટલે 100 માંથી મીંડું કાઢી નાખો.
10 વાર શંકર 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 શંકર. કેટલી વખત થયા? પહેલેથી ગણો ને. શંકર 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 10. હજી રાહત આપો, બીજું મીંડું કાઢી નાખો. ખાલી શંકર. સાહેબ હળવા ફૂલ થશે. પ્રયોગ કરજો તો થાય. કારણ કે આપણે માણસ છીએ, આપણાથી ક્યાંક એક કુવિચારનું પણ ક્યાંક આપણે કુદ્રષ્ટિનો વિકાર આવી જાય, કુવિચારનો વિચાર આવી જાય, કુ આચારનો. આપણે માણસ છીએ સાહેબ. ક્ષુધા તુષારતા જનની. શંકરાચાર્ય કહે, મહારાજ ભૂખ પ્યાસમાં માણસ ભૂલ કરી બેસતો હોય અને એવી રીતે ક્યારેક ક્યારેક ભૂખ અને પ્યાસને લીધે મારાથી કંઈક ભૂલ થઈ હોય તો હે જગદંબા તું મને ક્ષમા કરજે, તું મને માફ કરજે. એવું જે શંકર નામ છે. આપણો ઈષ્ટ મંત્ર ગમે તેવો, પણ નામના રૂપમાં તમે કોઈ પણ નામનું ઉચ્ચારણ કરી શકો. મંત્ર આપનો જે હોય એ બદલવો નહીં. પણ આપણે બેઠા બેઠા આળસ ખાય કે હે રામ, તો તમે બોલી શકો હે કૃષ્ણ, હરે કૃષ્ણ, રામ કૃષ્ણ હરિ, હરે હરિ. આ બધું તમે નામ ગમે તે, એવું નામ શંકર નામ છે સાહેબ. એટલે આ કથામાં મારે ભગવાન શંકરનો જે મહિમા છે, વડલાનું વૃક્ષ હોય એ કોના આધારે ઊભું રહે? નિલેશ, ગુદાભાઈ, વડલાનું વૃક્ષ છે કોના આધારે ઊભું રહે? હા, થડ. હા બરાબર, થડને લીધે વડલો ઊભો રહે. બરાબર, વડવાયું તો પછી આવે, પણ જે થડને લીધે વડલો, પણ એ થડ કોને લીધે ઊભું રહે? હા, શેના ઉપરથી? મૂળને લીધે ઊભું રહે ને. આ તો બધા સંમત છો ને? મૂળ રહે વિનાનું કઈ ન હોય. મૂળ હોય, પણ એ મૂળ કોના આધારે રહે? જમીન. ભાવનગરના અમારા યજમાન બુધાભાઈ, એ જમીનના આધારે. સાહેબ આમ કેટલું સસ્તું સુખ છે તમે જુઓ. સુખ જોતું હોય તો સુખની જન્મભૂમિ ગોતવી પડશે. સુખ જન્મભૂમિ. તુલસીદાસજી ભગવાન શંકર માટે કહે છે કે શંકર એ સુખના જન્મની ભૂમિ છે. સુખ ત્યાં જ. રામ જન્મ તો સુખનું મૂળ છે, જડ છે, પણ જડની ભૂમિ એના પાયામાં શંકરના ચરણની રેણુ છે. સુખ જન્મ ભૂમિ મહિમા અપાર નિર્ગુણ ગુણ નાયક નિરાકાર. વિનય પત્રિકાનું પદ છે. સુખનો કેવું મોટું. રામની જન્મભૂમિ અયોધ્યા, કૃષ્ણ જન્મભૂમિ વૃંદાવન, ગોકુળ, બ્રજ. આપણા સુખની જન્મભૂમિ કઈ? તો આટલું સ્પષ્ટ જવાબ છે. આપણા સુખના જન્મની ભૂમિ છે શિવ ચરણ રજ, શિવ ચરણ. અને સંસ્કૃત શ્લોકનું આટલું સીધું, સરળ, માર્મિક અને ઘણું જ ઊંડાણપૂર્વકનું, એ તો એના ઉપર જ્યારે બોલીએ ત્યારે આટલું સરળ ભાષાંતર કદાચ કોઈએ નહીં કર્યું હોય. કર્પૂર ગૌર કરુણા અવતાર સંસાર સાર ભુજગેન્દ્ર હાથ. આ હિન્દીમાં ઉતાર્યું મૂળ શ્લોક. આટલું સરળતાથી કવિતા કેમ આવી બોલો? આપણે શું બોલીએ? કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્ર હારમ. આ મૂળ સંસ્કૃત, પણ જુઓ જયારે ઉતરે છે ત્યારે કર્પૂર ગૌર કરુણાવતાર સંસાર સાર ભુજગેન્દ્ર હાર. સુખ જન્મ ભૂમિ મહિમા અપાર નિર્ગુણ ગુણ નાયક નિરાકાર. જો સુખ